14મી ઓગસ્ટ એટલે આ એવો દિવસ છે જે વિભીષિકા છે ભારતની, એની બે ભુજાઓ અખંડ ભારતની આ દિવસે કપાઈ ગઈ. અને એ જે કરુણાંતિકા થઈ, ભારત તરફથી પાકિસ્તાન તરફ જતી વણઝાર, પાકિસ્તાનમાંથી આવતી ભારતની વણઝાર, અને જે કતલેઆમ થઈ છે, કદાચ હોલોકાસ્ટ જે હિટલરના વખતમાં થયો એ તો એક સમયે એક સાથે મૃત્યુ પામ્યા, પણ આ તો રીબાઈ, કોઈના હાથ, કોઈનું માથું, કોઈનું કઈ, મરદાની ભરેલી ટ્રેનો આવે ને જાય. આ દ્રશ્ય દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જ્યારે 2021માં ઘોષણા કરી કે આ દિવસ આપણે 15મી ઉત્સવ જરૂર મનાવીએ, તિરંગા લહેરાવીએ, રાષ્ટ્રભાવના વ્યક્ત કરીએ, પરંતુ જે પ્રજા, જે સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે, એ પ્રજા, સમાજ અને રાષ્ટ્ર કાલાંતરે નષ્ટ થાય છે. આપણને આઝાદી મળી, પણ એની જે કરુણાંતિકા હતી, એના પેઢીઓ સુધીનું દર્દ, જે લોકો માઇગ્રેટ થયા અને જે રીતે ઘટનાઓ માનવતાએ જાણે માનવતા મૂકી દીધી અને બધાના ખ્યાલો ખોટા પડ્યા કે વિભાજન થશે તો કશું જ નહીં થાય. 55,000ની ફોર્સ, પાકિસ્તાન આર્મી, ભારત આર્મી ને બ્રિટિશ આર્મી, 55,000ની ફોર્સ આ મોતને રોકી ના શકે. અને એ જે પીડા આ દેશે અનુભવી, એ પીડાનું આજે એનું સ્મરણ કરીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાનો પણ આ દિવસ છે. અને જે લોકો આપણે કહેતા હતા કે ભાગલા નહીં થાય એવી બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો, તો પૂજ્ય ગાંધી બાપુએ તો ત્યાં સુધી કહેલું કે મારી મૃત્યુ થાય ત્યાં સુધી મારી શબ ઉપર આ થઈ શકે. પંડિત જવાહરલાલ નહેરુજી પણ કહેતા હતા કે પાકિસ્તાન નામનો ખ્યાલ એ કેટલાક લોકોની માનસિકતા છે, બાકી આ થાય નહીં. બધાના અંદાજો ખોટા પડ્યા, લોર્ડ માઉન્ટ બેટનનો અંદાજ પણ ખોટો પડ્યો. અને એવી ફોર્સ ગોઠવેલી કે જેનામાં કોઈ ધર્મ જાતિનો ભેદ ના હોય, એવી વર્દીવાળા 55,000